વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર પાસે ડિવાઈડર વચ્ચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનમાં અચાનક ભંગાણ પડતા 10 ફૂટ ઊંચા પાણીનો ફુવારો સતત ચાલુ રહ્યો હતો અને એના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ વડોદરામાં સર્જાયો હતો। વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર પાસે ડિવાઈડર વચ્ચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનમાં અચાનક ભંગાણ પડતા 10 ફૂટ ઊંચો પાણીનો ફુવારો સતત ઉડતો રહ્યો હતો, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ રસ્તા પર થતા શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પૂરતું પાણી પહોંચતું નથી અને ટેન્કરોનું રાજ 12 મહિના ઊભું કરવામાં આવ્યું છે અને કૃત્રિમ પાણીની તંગી સર્જવામાં કેટલાક સ્થાનિક કોર્પોરેટરો અને એન્જિનિયરો જવાબદાર છે। એક બાજુ પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી પ્રેશરથી મળતું નથી તો બીજી બાજુ આજે સવારથી આજવા રોડ કમલાનગર પાસે મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું। આ ભંગાણ કેવી રીતે પડ્યું તેની કોઈ જાણકારી મળતી નથી। ડિવાઈડરની વચ્ચેથી પસાર થતી આ પાણીની લાઇનમાં ભંગાણ કેવી રીતે પડ્યું તે પણ એક આશ્ચર્યજનક બાબત છે। પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણના કારણે ડિવાઈડરમાં પાણીની તલાવડી થઈ ગઈ હતી અને તે પછી વધારાનું પાણી મુખ્ય રસ્તા પર વેડફાઈ રહ્યું હતું। આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના તંત્રને જાણ કરી છતાં પણ સમારકામ માટે વિલંબ કરવામાં આવી રહ્યો હતો। આખરે કોર્પોરેશનની ટીમે સ્થળ પર આવી વેડફાતું પાણી અટકાવવાની કામગીરી શરૂ કરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.